હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં. તો આજે બનાવવાની હતી આપણે ગુજરાતી ખાંડવી. તો તેની માટે આપણે બેસન લઈ લીધું 1 વાટકી, છાશ લઈ લીધી, ખાટી છાશ, અને તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે નાખીને સરસ મજાનું બેટર બનાવી દીધું. ત્યારબાદ એક પેન લઈ લીધું. એ પેનની અંદર ઓઇલ નાખી અને પછી છે ને જે આપણે બેટર બનાવ્યું હતું તે નાખી અને તેને સરસ મજાનું 5-10 મિનિટ થવા દીધું, જે ગઢું ના થઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ 2 થાળી લઈ લીધું, તેની અંદર આપણે ઓઇલ ગ્રીસ કરી દીધું અને જે આપણે બેટર બનાવ્યું હતું તેને સરસ મજાનું પાથરી દીધું. તે પાથરી અને થોડી વાર રવા દઈએ 10-15 મિનિટ, એટલે સરસ ચોસલા પડી ગયા એટલે મસ્ત ગુજરાતી ખાંડવી આપણે રેડી થઈ ગઈ. અને તેની અંદર છે ને રઈ, જીરું, તલ અને મરચાં નાખી અને સરસ મજાની વઘારી અને તેની ઉપર નાખી દીધું મેં. સરસ ખાંડવી રેડી થઈ ગઈ. મેં તો યશને પૂછ્યું કેવી લાગી, તો યશ કે બહુ જ સરસ લાગી. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.